કોંગ્રેસને તોડવામાં ભાજપ ખુદ એના ભારે તૂટી રહ્યું છે। આજ ભાજપ એના ભારે તૂટી રહ્યું છે। કમલમની કાર્યાલયે આખા ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં કકળાટ છે। એક તરફ ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે તો બીજી તરફ પક્ષ પલટાની સાથે ભાજપ કોંગ્રેસમાં કકળાટ પણ વધી ગયો છે। કોંગ્રેસનો સાથ છોડી કેસરિયા થઈ રહ્યા છે તો નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્યએ ભાજપનો સાથ છોડ્યો। કુકરી બેઠકના સભ્ય પ્રકાશ પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે। ગુરુવારે ભાજપે પ્રકાશ પટેલને પક્ષ વિરોધી વાણીવિલાસ કરવા કારણદર્શક નોટિસ આપી। પ્રકાશ પટેલે કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા। આ બધા વચ્ચે અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મજા લીધી। પરેશ ધાનાણીએ ભાજપને ટોણો મારતા કહ્યું કે જેને અમે નથી સાચવી શક્યા એ તમારાથી થોડા સચવાશે। હું ભાજપવાળાને કેદુનો કહેતો હતો કે હખણા રહેજો। જો કે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને સીધી ટિકિટ મળી જતા શરૂ થયેલા ગણગણાટ પર પરેશ ધાનાણીએ ચૂટકી લીધી। કોંગ્રેસને તોડવામાં ભાજપ ખુદ એના ભારે તૂટી રહ્યું છે। આજ ભાજપ એના ભારે તૂટી રહ્યું છે। કમલમની કાર્યાલયે આખા ગુજરાતમાં જ્યાં જોવો ત્યાં કકળાટ છે। કમલમની કાર્યાલયમાં કકળાટ છે। હું કેદુનો કહેતો તો આ ભાજપ વાળાને ખખણાય રહ્યો। અમે નો હાચવીએ ગયા હોય તમારથી થોડા હાચવાય। સાંભળતા નહોતા લ્યો લેતા જાઓ। આજ આખા ગુજરાતમાં કમલમની કાર્યાલયે દાવાનળ છે। ભાજપમાં કકળાટ છે। તમે જુઓ સાબરકાંઠામાં ભીખુસિંહ બોઠા પાડ્યા, સુરેન્દ્રનગરમાં મુજપરાને મરડી નાખ્યા, પોરબંદરમાં ઢોલ ટીપી નાખ્યો, ધડુકનો ઢોલ ટીપી નાખ્યો। ટીપક નહીં આપણા નાયણ કાકાની નાડ ઢીલી કરી નાખી હતી। જાય એમ નથી। અમરેલીના રાજકીય ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે 3 મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીના બધાય ઈચ્છુક ઉમેદવારોએ ભેગા થઈને મોટી માં થઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની ઓલી ટીવી ઉપર ઉપસ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું હતું। કાલે ગુંગણ હકેલી લીધા નથી અને કમલમની કાર્યાલયે લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે તાળા લાગ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીની હારની નિશાની છે। બન્યું કે નહીં?